પાંડવોને વનવાસ થયો હતો. તેઓ વનમાં ફરતા હતા. ફરતા ફરતા એમ થયું કે ચાલો દ્વારિકા જઈએ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ. રસ્તામાં વિચાર કરતા જાય કે ભેટમાં શું મૂકવું. ત્યાં રસ્તામાં એક આંબાનું વૃક્ષ દેખાયું. તેમાંથી એક સરસ મજાની કેરી તોડી લીધી. ભગવાન પાસે જઈને કેરી ચરણમાં મૂકી. ભગવાન ઊભા થઈ ગયા. તમે ચોર છો. અરે મહારાજ, અમે ચોર? હા, તમે ચોર. એ કેરી ક્યાંથી લાવ્યા? રસ્તાને કાંઠે એક આંબાનું વૃક્ષ હતું ત્યાંથી. તમારો હતો આંબો? ના, ખેડૂતનો હતો. ખેડૂતની રજા લીધી? ના પ્રભુ. તો તમે ચોર છો. એ કેરી ત્યાં ને ત્યાં તમે પાછા જઈને ચોંટાડો તો જ તમે એ પાપથી છૂટશો. પાંડવોએ કહ્યું, એમ કેવી રીતે પાપથી છૂટશું? શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, તમે બધા તપોવ્રતી છો, પુણ્યશાળી છો. જાઓ, પુણ્ય મૂકો. પાંડવો અને સતી દ્રૌપદી બધા આવ્યા આંબા પાસે. કેરી નીચે મૂકી. આંબાની ડાળ સામું જોઈ યુધિષ્ઠિર મહારાજે સંકલ્પ કર્યો કે જો મેં અણિશુદ્ધ સત્યનું પાલન કર્યું હોય તો તે કેરી સત્યના પ્રતાપે મૂળ જગ્યાએ લાગી જાય. કેરી 3 હાથ ઊંચી ગઈ, ધબ દઈને નીચે પડી ગઈ. યુધિષ્ઠિરે કહ્યું, મારું સત્ય ઓછું પડ્યું. અર્જુનને કહે છે, છોડ તીર. અર્જુન કહે, જો મેં મારી શસ્ત્ર વિદ્યા કોઈ નિર્દોષને, અનાથને કે ગરીબને દુઃખ આપવા માટે ન વાપરી હોય તો કેરી ચોંટી જાઓ. 2 હાથ કેરી ઊંચી ગઈ ને પડી ગઈ. ભીમને કહ્યું કે તારું પુણ્ય મૂક. ભીમ કહે, રહેવા દો, ડાળ તૂટીને કંઈક હેઠી પડશે. યુધિષ્ઠિરે કહ્યું, તમે મહાશિવ ભક્ત છો, શિવનું પૂજન મૂકો. ભીમે કહ્યું, જો મેં ખરા દિલથી શિવનું પૂજન કર્યું હોય તો એ પુણ્યના પ્રતાપે એ કેરી ચોંટી જાવ. કેરી 1.5 હાથ ઊંચી ગઈ પણ પાછી પડી ગઈ. સહદેવ અને નકુલને કહ્યું કે તમે પુણ્ય મૂકો. તો તે કહે, અમે જો સાચા દિલથી વડીલ ભાઈઓની સેવા કરી હોય તો એ પુણ્યના પ્રતાપે એ કેરી મૂળ જગ્યાએ લાગી જાય. કેરી 1 હાથ ઊંચી ગઈ પણ પાછી પડી. હવે દ્રૌપદીજીને કહ્યું, સતી, તમે પુણ્ય મૂકો. દ્રૌપદીએ કહ્યું, 5 પતિને હું પરણી છું, પણ જો પતિવ્રતાનો ધર્મ બરાબર પાળ્યો હોય તો એ પતિવ્રતાના પ્રતાપે એ કેરી ચોંટી જાવ. સળ સળ કરતા કેરી તરત ડાળ ઉપર ચોંટી ગઈ. પણ જ્યાં હજુ વિચારે અને રાજી થાય ત્યાં ડાળ હલી અને કેરી પડી નીચે. પાંડવોને એમ થયું કે હવે આપોઆપ ખરી ગઈ એટલે હવે લઈ લઈએ તો વાંધો નહીં. કેરી લઈને પાછા આવ્યા શ્રી કૃષ્ણ ભગવાન પાસે. પણ સતી મૂંઝાઈ ગયા. આમ કેમ થયું? ભગવાનના ચરણમાં કેરી મૂકી. ભગવાને સ્વીકારી લીધી. સતી દ્રૌપદી અકળાયા. પ્રભુ, એક બાજુ થાવ, મને એક વાત કરવી છે. એક બાજુ થયા અને વાત કરી. રડવા માંડ્યા. આ કેરી મારા પતિવ્રતા ધર્મ પ્રમાણે ચોંટી પણ પાછી ઉખડવી ન જોઈએ. ડાળખીમાંથી ઉખડી કેમ ગઈ? મને એનું દુઃખ છે. પ્રભુ બોલ્યા, સતી, તમે મનથી પાપ કર્યું છે, પતિવ્રતા ધર્મમાં જ પાપ કર્યું છે. આ કથા સમજવા જેવી છે કે શરીરથી અને મનથી કેવું પાપ લાગે છે. કૃષ્ણ ભગવાને કહ્યું, દેવી, તમે ભૂલ કરી છે, એનો દોષ લાગ્યો છે. દ્રૌપદીજી બોલ્યા, ક્યારે અને કેમ દોષ લાગ્યો? જ્યારે તમારા દુશાસન વસ્ત્ર ખેંચતો હતો ત્યારે તમને એક ક્ષણ માટે સંકલ્પ થઈ ગયો કે 5 આવા પતિને હું વરી, છતાં મારી આવી દશા. એના કરતા કોઈ એકને વરી હોત તો મારી આવી દશા ન થાત. એક ક્ષણ માત્ર તમને આવો સંકલ્પ થઈ ગયો, એ પાપ લાગ્યું એટલે કેરી ખરી ગઈ. અહોહો, વિચાર કરો કેટલું મનનું પાપ લાગે છે. સારંગપુરના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેવું શરીરથી કર્મ લાગે છે એવું જ મનથી સૂક્ષ્મ શરીરનું પણ પાપ લાગે છે. આશા રાખું છું કે આ ચરિત્ર સાંભળવાથી આપને પણ કંઈક બોધપાઠ મળ્યો હશે. જય શ્રી સ્વામિનારાયણ.